હવે અમદાવાદ શહેરમાં પણ દીપડાની દહેશત। અમદાવાદના ગુમા વિસ્તારમાં દીપડો ઘૂસ્યો। ગુમા વિસ્તારની સોસાયટીમાં દીપડો ઘૂસ્યો છે। શરણદીપ સોસાયટીમાં દીપડો આવ્યા હોવાની હાલ માહિતી પ્રાપ્ત થઈ રહી છે। સોસાયટીમાં દીપડો આવી ચડતા શ્વાનોમાં ભાગદોડ મચી હતી। સીસીટીવી કેમેરામાં દીપડાની લટાર કેદ થઈ છે। દીપડાની એન્ટ્રીથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। રાત્રિ દરમિયાન સોસાયટીમાં આટાફેરા લગાવતો નજરે જોવા મળ્યો દીપડો। નોંધે છે કે દીપડો આવી ચડતા મેયર પણ ઘટના સ્થળે પહોંચ્યા। ગુમામાં દીપડો આવી ચડતા વન વિભાગની ટીમ પહોંચી। દીપડાને પકડી પાડવા માટે વન વિભાગની ટીમ સક્રિય થઈ છે। અત્યાર સુધી દક્ષિણ ગુજરાત અને ગીર પાસેના ગામડાઓમાં દીપડો દેખાતો હતો, પરંતુ હવે તો અમદાવાદ શહેરમાં પહોંચી ગયો છે દીપડો, જેના કારણે લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા છે। તો દીપડાની લટારના સીસીટીવી ફૂટેજ આપ જોઈ રહ્યા છો। આ અમદાવાદના ગુમા વિસ્તારની છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ઋત્વિજ લાઈવ જોડાઈ ગયા છે। ઋત્વિજ, અત્યાર સુધી દક્ષિણ ગુજરાત ગિરનારના આસપાસના જંગલોમાં દીપડાની દહેશત આપણે જોતા હતા, હવે અમદાવાદ સુધી પહોંચી ગયો છે દીપડો। પ્રીતિ, ખૂબ જ ગંભીર બાબત કહી શકાય, કારણ કે અત્યાર સુધીમાં મોટાભાગે ગ્રામ્ય વિસ્તારોની અંદર આ દીપડા જોવા મળતા હતા, પરંતુ હવે અમદાવાદ શહેર સુધી પણ આ દીપડા પહોંચી ગયા હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે અમદાવાદના બોપલ વિસ્તારની અંદર જે ગુમા વીઆઈપી રોડ છે કે જ્યાં એક સોસાયટી છે, ત્યાં દીપડાની દહેશત જોવા મળી રહી છે। ગત મોડી રાત્રે એટલે કે લગભગ 1:30 વાગ્યાની આસપાસનો આ બનાવ હતો કે જ્યારે સોસાયટીના રહીશો અહીંથી નીકળ્યા હતા, ત્યારે જે એક યુવક અને યુવતી હતા, જે ભાઈ બહેન અહીંયાથી નીકળ્યા હતા અને તેમના દ્વારા દીપડાને જોવામાં આવ્યો હતો। ત્યારબાદ તેમણે તરત જ આ ઘટનાની જાણ તેમના ઘરે કરી હતી અને સોસાયટીના ગ્રુપની અંદર જાણ કરવામાં આવી હતી ને ત્યારબાદ સોસાયટીના તમામ રહીશો છે તે સક્રિય થઈ ગયા હતા અને તેમના દ્વારા સીસીટીવી ફૂટેજ સહિતની જે તપાસવાની કામગીરી હાથ ધરી હતી। અને આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, હાલમાં આ જે વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી અને વન વિભાગની ટીમ પણ અહીં જરૂરી સંસાધનો છે દીપડાને પકડવા માટે તે લઈને અહીં પહોંચી ગઈ છે અને દીપડાના જે ફૂટપ્રિન્ટ છે તે પણ આપણે સ્પષ્ટપણે અહીં દ્રશ્યની અંદર જોઈ શકાય છે કે જે અહીં આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે ફૂટપ્રિન્ટ છે તે જોવા મળી રહ્યા છે। વન વિભાગની ટીમ દ્વારા હાલમાં અહીં જે તપાસ છે તે પણ કરવામાં આવી રહી છે। હું આપણે દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ જે ફૂટપ્રિન્ટ છે તે દીપડાના છે અને અહીંથી તે પસાર થયો હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે। એટલે જ્યાં જ્યાં તેના ફૂટપ્રિન્ટ દેખાઈ રહ્યા છે ત્યાં વન વિભાગની ટીમ દ્વારા ખાસ કરીને જે માર્કિંગ છે તે પણ કરવામાં આવી રહ્યું છે। જે સમગ્ર ઘટનાની જાણ જ્યારે મેયરને કરવામાં આવી હતી ત્યારે મેયર પણ અહીં આવી પહોંચ્યા હતા। પ્રાણી સંગ્રહાલયની ટીમ અને વન વિભાગની ટીમ હાલમાં અહીં સંયુક્ત રીતે કામગીરી કરી રહી છે અને જલ્દીમાં જલ્દી આ દીપડો છે તે પાંજરે પુરાય તે માટેની તમામ તકેદારીઓ કરવામાં આવી રહી છે। કન્સ્ટ્રક્શન સાઇટો ઉપર પણ હાલમાં જે અલગ અલગ ટીમો છે તે સર્ચ કરી રહી છે। મહત્વની બાબત તો એ કહી શકાય કે આ જે વિસ્તાર છે રેસિડેન્ટલ વિસ્તાર છે, પરંતુ અહીંયા સુધી દીપડો કેવી રીતે પહોંચ્યો તે એક સૌથી મોટો પ્રશ્ન છે। બીજી તરફ હું આપણે દ્રશ્યમાં બતાવવા માંગીશ કે જે સોસાયટી અને જે સોસાયટીના સ્થાનિકોનું કહેવું છે કે આ બાજુથી એટલે કે જે સોસાયટી છે તેના ક્લબ હાઉસ પાસે આજે આપ જોઈ શકો છો અહીં જે કામગીરી કરી રહ્યા છે વન વિભાગના કર્મચારીઓ, ત્યાંથી તે પસાર થયો હતો અને ત્યારબાદ આગળની તરફ વધ્યો હતો। હવે જે બહારના દ્રશ્યો છે તે પણ હું આપણે બતાવવા માંગીશ કે અહીંયાથી તે ચાલતા ચાલતા નીકળીને આ તરફ એટલે કે જે ક્લબ હાઉસનો જે બહારનો ગેટ છે ત્યાં સુધી પહોંચ્યો હતો અને તેના પણ ફૂટપ્રિન્ટ છે, સીસીટીવી કેમેરા છે તેની અંદર પણ આ દીપડો કેદ થયેલો જોવા મળ્યો હતો। ત્યાં પણ હું આપને જે ફૂટપ્રિન્ટ છે તે બતાવવા માંગીશ, કારણ કે આ જે દિવાલ જોઈ રહ્યા છો કે જ્યાં રાઉન્ડ સર્કલ કરવામાં આવ્યું છે અને ત્યાં તેના જે ફૂટપ્રિન્ટ છે તે જોવા મળી રહ્યા છે। આ દિવાલ ઉપર જે દીપડો છે તે કેટલીક સેકન્ડો સુધી અહીંયા તે ઊભો રહ્યો હતો અને સીસીટીવી કેમેરાની અંદર પણ સ્પષ્ટપણે તે જોવા મળી રહ્યું છે। આપ જોઈ શકો છો હાલ દ્રશ્યની અંદર જે તેના ફૂટપ્રિન્ટ છે તે અહીંયાથી તે દિવાલ ઉપર ચડ્યો હતો અને સીસીટીવી ફૂટેજ જે મળી આવ્યા છે તે આ જ જગ્યાના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે અને અહીંયા તે કેટલીક સેકન્ડો સુધી રોકાયો હતો અને ત્યારબાદ આગળની તરફ નીકળ્યો। એટલે કઈ બાજુ ગયો હતો તે પણ હું આપને બતાવવા માંગીશ કે આ જે દીપડો છે તે કયા તરફ વળ્યો હતો। અહીંયાથી તે જે આ દિવાલ છે તે દિવાલ કૂદીને બીજી તરફ ગયો હતો, એટલે જે આગળની બાજુ નીકળ્યો હતો અહીંયાથી આ દિવાલ કૂદ્યા બાદ તે આ તરફ નીકળ્યો હતો અને અહીંયાથી તે બહાર નીકળી ગયો છે। જો કે ક્યાં ગયો છે, કઈ જગ્યાએ છુપાયો છે તે એક સૌથી મોટો પ્રશ્ન છે। જે પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓ સાથે જ્યારે વાતચીત થઈ ત્યારે તેમનું કહેવું હતું કે દીપડો એક એવો જે વન્યજીવ છે કે જે
જે ઋત્વિજ સૌથી મોટો સવાલ હવે એ છે કે કયા સંભવિત રસ્તાઓ છે કે જ્યાંથી આ દીપડાની એન્ટ્રી અહીં થઈ હશે અને હવે કયા સંભવિત રસ્તાઓથી એ ગયો હશે, તો તેને લઈને આપની વન અધિકારી સાથે કોઈ વાતચીત થઈ છે અથવા ત્યાં હાજર કોઈ વન અધિકારી હોય અને આપ વાત કરી શકો? જી પ્રીતિ, વાત કરીએ તો જે પ્રાણી સંગ્રહાલયના અધિકારી હતા તેમની સાથે જ્યારે વાતચીત થઈ હતી ત્યારે તેમનું કહેવું હતું કે આસપાસનો જે વિસ્તાર છે એટલે કે આ જે ઘુમા રોડ છે તેની આસપાસ જે સાણંદ અને અન્ય જે જીઆઈડીસી સહિતનો જે વિસ્તાર છે કે જ્યાં કેટલોક ભાગ છે કે જે અવાવરૂ જગ્યા જેવો ભાગ છે અને ત્યાંથી પણ આ દીપડો આવ્યો હોઈ શકે છે, પરંતુ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે આસપાસમાં જેટલા જે વિસ્તાર છે તે તમામ વિસ્તાર રેસિડેન્ટલ વિસ્તાર છે, એટલે અહીંયા સુધી પહોંચો કેવી રીતે તે એક સૌથી મોટો સવાલ છે, કારણ કે આ એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે આ રેસિડેન્ટલ વિસ્તારની અંદર આટલે સુધી પહોંચવું તે એક સૌથી મોટો પ્રશ્ન છે. બિલકુલ, ત્યાં વન વિભાગની ટીમ હાજર છે, તો આપ પ્રયાસ કરો કે ત્યાં ટીમ સાથે, કર્મચારી સાથે કે અધિકારી સાથે કોઈ વાતચીત થઈ શકે, કારણ કે એ જાણવું ખૂબ જરૂરી છે કે કયા કયા સંભવિત રસ્તાઓ છે જ્યાંથી આ દીપડાની એન્ટ્રી થઈ. અહીંયા જે પ્રીતિ, ચોક્કસથી અહીંયા વન વિભાગની ટીમ ઉપરાંત પ્રાણી સંગ્રહાલયની ટીમ પણ હાજર છે અને તેમના દ્વારા પણ ખાસ કરીને કામગીરી કરવામાં આવી રહી છે, કારણ કે આ એક ખૂબ જ ગંભીર વિષય કહી શકાય કે રેસિડેન્ટલ વિસ્તારની અંદર જ્યારે દીપડાની એન્ટ્રી થઈ છે, આસપાસના જે સ્થાનિકો છે તેઓની અંદર પણ હાલ ચિંતા જોવા મળી રહી છે, કારણ કે આ જે વન્ય જીવ છે એક હિંસક જીવ છે તે અહીં જોવા મળી રહ્યો હતો અને તે હાલ આપ જોઈ શકો છો વન વિભાગની ટીમ છે તેમના દ્વારા અહીં ખાસ કામગીરી કરવામાં આવી રહી છે. જરૂરી જે સંસાધનો હતા તમામ સંસાધનો સાથે તેઓ અહીંયા પહોંચ્યા છે અને તેમના દ્વારા ખાસ કામગીરી કરવામાં આવી રહી છે. આસપાસનો જે ખુલ્લો વિસ્તાર છે તે વિસ્તારની અંદર હાલમાં અહીં ખાસ કામગીરી કરવામાં આવી રહી છે અને જોઈ શકો છો હાલ અહીં જે વન વિભાગની ટીમ છે તે જે ફૂટપ્રિન્ટ છે તેના પણ માર્કિંગ કરી રહી છે અને ખાસ તપાસ કરી રહી છે. જી ઋત્વિજ, ત્યાં જે કર્મચારીઓ છે તેમની સાથે વાતચીત કરવી એ ખૂબ જરૂરી છે, તેમની પાસેથી માહિતી મેળવવી એ ખૂબ જરૂરી છે. આપ પ્રયાસ કરો કે તેમની પાસેથી આપ માહિતી મેળવી શકો, કારણ કે જે સંભવિત રસ્તાઓ કે જ્યાંથી આ દીપડાની એન્ટ્રી થઈ હોય તે જાણવી આપણા માટે જાણવું ખૂબ જરૂરી છે. અને હવે આ દીપડો હજુ મળી આવ્યો નથી, પાંજરું ગોઠવવામાં આવશે, તો એ કયા કયા વિસ્તારો છે જ્યાં પાંજરું પણ ગોઠવાઈ શકે છે? વન વિભાગના જે અધિકારી અને કર્મચારીઓ પણ અહીંયા છે, આપણે તેમની સાથે વાત કરીશું. સોરી, અચ્છા, ખાસ કરીને આપની માન્યતા પ્રમાણે અહીંયા સુધી દીપડો કેવી રીતે પહોંચ્યો હોઈ શકે છે? આપના અનુભવ, આપણે જે કામ કર્યું છે અને આપ શું માની રહ્યા છો, કઈ રીતે અહીંયા સુધી પહોંચ્યો હોય? આજુબાજુ વાડી વિસ્તાર થોડોક છે અને જે જગ્યાએ જંગલ હતું ત્યાં ધીમે ધીમે કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે, એના કારણોસર હોઈ શકે કે દીપડા આ બાજુ આવે અને એનું રહેઠાણ નથી પણ એ ખાલી લટાર મારવા માટે આવી શકતા હોય, એવું હોઈ શકે. કઈ રીતે લોકોને નુકસાન પહોંચાડી શકે છે? નુકસાન એ ડરી જાય તો જ પહોંચાડે. પ્રાણી સામેથી નુકસાન પહોંચાડે એવું ઓછું બને, પણ ડરે ત્યારે જ એ નુકસાન પહોંચાડી દે કે ભાઈ મને કંઈ થશે, અથવા તો પોતાના સ્વ બચાવ માટે જ કાર્ય કરે. આપ શું માની રહ્યા છો? કારણ કે આસપાસ સાણંદ સહિતનો જે વિસ્તાર અમુક છે કે જ્યાં અવાવરૂ જગ્યા જંગલ જેવો વિસ્તાર છે, તો ત્યાંથી આવ્યો હોઈ શકે એવી માન્યતા હાલ બાંધી શકાય? હા, હોઈ શકે, કેમ કે એમને રહેવાનો જે વિસ્તાર હતો એ બાજુ હવે કન્સ્ટ્રક્શન થવા મળ્યા છે, તો એ રહેવાનો વિસ્તાર જતો રહ્યો, એટલે હવે એ વિસ્તાર અહીંયા આવી રહ્યો છે. તો જ્યાં જે વિસ્તારમાંથી પહેલાં રહેતો જ તો એટલે એક લટાર મારવાનો જ છે, એટલે એની લટાર માટે આવી શકે. તો ખાસ કરીને હાલ જે વન વિભાગના અધિકારી અને કર્મચારીઓનું માનવું છે કે જે સાણંદની આસપાસનો જે વિસ્તાર છે કે ત્યાંથી આ તરફ દીપડો હાવી હોઈ શકે છે. દીપડો જે વન્યજીવ છે તે હિંસક તો છે, પરંતુ જ્યારે તે કોઈનાથી ડરી જાય છે અથવા તો ભડકે છે તો જ તે કોઈ પણ વ્યક્તિને નુકસાન પહોંચાડી શકે છે. હાલ આપ જોઈ શકો છો અહીં મેયર દ્વારા જે જરૂરી સૂચનો છે તે પણ આપવામાં આવી રહ્યા છે અને પ્રાણી સંગ્રહાલયની ટીમ તેમજ વન વિભાગની ટીમ છે તે અહીં સતત કાર્યરત છે અને આસપાસની જેટલી પણ કન્સ્ટ્રક્શન સાઇટો છે, કારણ કે દીપડો હોય છે તે મોટાભાગે રાત્રે ફરતો હોય છે અને દિવસ દરમિયાન તે પોતે સૂઈ રહેતો હોય છે તેવું માનવું છે વન વિભાગની ટીમનું. એટલે ખાસ કરીને કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ છે અથવા તો એવી કોઈ અવાવરૂ જગ્યા છે કે જ્યાં પોતે છુપાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે, એટલે આ તમામ જગ્યાઓ પર અલગ અલગ ટીમો મોકલવામાં આવી છે અને ગત મોડી રાત્રે જ સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. આજે પણ દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન સર્ચ કરવામાં આવશે અને વહેલામાં વહેલી તકે આ દીપડો છે તે પાંજરે પુરાય તેવી
તે માટેના તમામ પ્રયત્નો છે તે હાલ વન વિભાગ અને પ્રાણી સંગ્રહાલયની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે. જે સાથે મેયર ઉપસ્થિત છે તેમની ગંભીરતાથી આ ઘટનાને લીધી છે, તો મેયર સાથે આપની કોઈ વાતચીત થઈ અથવા તો અત્યારે જો સંભવ હોય તો તેમની સાથે વાતચીત થઈ શકે? પ્રીતિ, મેયર છે તે અહીંયા આવ્યા હતા કારણ કે સ્થાનિકો દ્વારા મેયરને જાણ કરવામાં આવી હતી અને તે પોતે અહીંયા આવ્યા હતા. જરૂરી સૂચનો આપ્યા બાદ તે હાલમાં અહીંથી નીકળ્યા છે કારણ કે તેમના દ્વારા જે વન વિભાગની ટીમ અને પ્રાણી સંગ્રહાલયની ટીમ છે તેમને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા અને જ્યાં જરૂર પડે ત્યાં તેઓ મદદ માટે તૈયાર હોવાની પણ તેમણે તૈયારીઓ દર્શાવી હતી અને જલ્દીમાં જલ્દી આ દીપડો છે પાંજરે પુરાય તે માટેની તેમને સૂચનો પણ આપવામાં આવ્યા હતા અને તમામ પ્રયત્નો અને જેટલી પણ ટીમો કામે લગાડવા હોય તે ટીમો કામે લગાડવા માટેની પણ તેમને સૂચનાઓ આપી દેવામાં આવી છે અને હાલ ખાસ કરીને જે સીસીટીવી ફૂટેજ છે તે પણ તપાસવામાં આવી રહ્યા છે અને જે પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓ હતા તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે સોસાયટીના રહીશો દ્વારા વારંવાર આ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવે જેથી કરીને તેની જો આ વિસ્તારની અંદર કોઈ ગતિવિધિ હોય તો તે તરત જાણ થઈ શકે. ઉપરાંત તેમના દ્વારા લોકોને ખાસ એક વિનંતી પણ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ રાત્રે નીકળે છે, મોટાભાગે તો રાત્રે અહીં ટુ વ્હીલર પર નીકળવાનું મોટાભાગે ટાળવું જ જોઈએ, પરંતુ જો કોઈને નીકળવાનું થાય છે તો પોતે ફોર વ્હીલરની અંદર નીકળે અને ખાસ તકેદારી રાખે. બિલકુલ ઋત્વિજ, આભાર માહિતી આપવા બદલ. તો હાજરથી સંવાદદાતાએ જણાવ્યું કે હવે ગુમામાં કારણ કે દીપડાની એન્ટ્રી થઈ ચૂકી છે, હજુ આ દીપડો પકડાયો નથી એટલે અહીંના રહીશોએ સાવધાન રહેવાની જરૂર.